રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનપુર ગામની બાજુમાં આવતી વાડીમાં રહેતા આપણે ગરબાડા દાહોદના જો ભાગ્યા છે એની 7 વર્ષની દીકરી સાથે એક દુષ્કર્મનો બનાવ બન્યો. પોલીસના ધ્યાનમાં આવતા દીકરીની સારવાર માટે પોલીસની મદદથી દીકરીને જનાના હોસ્પિટલ રાજકોટમાં એડમિટ કરવામાં આવી અને તુરંત 10 જેટલી ટીમ બનાવીને આમાં કાનપુર અને આજુબાજુના વિસ્તારમાં આરોપીની શોધખોળ કરવા માટે ટીમની નિમણૂક કરવામાં આવી. પછી કરીબ 100 જેટલા શકમંદ લોકોથી પૂછતાછ કરવામાં આવી. આજુબાજુના ગામડાના સીસીટીવી ચેક કરવામાં આવ્યા, ડમ્પ એનાલિસિસ કરવામાં આવ્યો અને ઝીરોઈંગ કરતાં પછી 10 જેટલા આરોપી બચ્યા. આમાંથી તો 10 જેટલા આરોપીઓનો ફોટો એક ચાઇલ્ડ કાઉન્સલર અને અમારી જો મહિલા પોલીસકર્મી છે એની મદદથી અને ડૉક્ટર્સની મદદથી જો દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટિફાઈ કરી પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી. તો આરોપી કબૂલ કર્યો છે કે 4 તારીખના રોજ બપોરમાં 11 વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો. આરોપી પણ અહીંયા ભાગ્યો છે. કરીબ 30 વર્ષની ઉંમરનો છે ને આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયેલ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. દુષ્કર્મનો નિષ્ફળ થતા અને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સરિયો કરીબ 1 ફીટનો એક સરિયો હતો. આ સરિયાથી બચ્ચીના પ્રાઇવેટ પાર્ટમાં આ ઇન્જરી કરી એવો કબૂલ કરી છે. આરોપીને હાલ ડિટેન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે. આરોપીનું નામ રામસિંહ તેરસિંહ છે. એવો અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરે છે અને મૂળ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશનો છે અને અહીંયા ભાગ્યાનું કામ કરે છે. આરોપી પરિણીત છે. આરોપીની એક દીકરી 12 વર્ષની અને 2 દીકરા છે. ના, આમાં બીજો કોઈ આરોપી નથી. દીકરી સાથે આપણી ભોગ બનનાર છે એના સાથે પણ પૂછતાછ છે કે એક જ હતો અને હા. આરોપીની ઉંમર 30 વર્ષ છે અને પરિવાર સાથે જ્યાં રહે છે.